વાત કરવી છે બાલકૃષ્ણભાઈ પરમારની, ત્યારે દેવગાણાનો આ 25 વર્ષનો યુવાન પોતાના સપનાને સાકાર કરવા માટે ડેઈલી 50 કિલોમીટર દોડે છે. દેવગાણાના યુવાન બાલકૃષ્ણભાઈ પરમારે પોતાના જીવનનો દ્રઢ નિશ્ચય બનાવ્યો છે કે નોન સ્ટોપ દોડી વર્લ્ડ રેકોર્ડ બનાવવો છે. અગાઉ પણ બાલકૃષ્ણભાઈ 24 કલાકમાં 300 કિલોમીટર નોન સ્ટોપ દોડી ગયા. બાલકૃષ્ણભાઈની વાત કરીએ તો બાલકૃષ્ણભાઈ દરરોજ 50 કિલોમીટર દોડે છે, જે પોતાનું ગામ ભાવનગરથી 50 કિલોમીટર છે, જ્યાં તે રોજ દોડીને જાય અને આવે છે. જ્યારે બાલકૃષ્ણભાઈએ સૌથી મોટી દોડ લગાવી હતી, જે ભાવનગરના નાથ હિલ ખાતેથી સવારે શરૂ કરી ભાવનગરથી લઈ દ્વારકા સુધીની 6 કલાકની. જ્યારે વાત કરીએ તો 72 કલાકની અંદર બાલકૃષ્ણભાઈએ 601 કિલોમીટર કાપવાની દોડનું બીડું ઝડપ્યું. જોઈએ તો નોનસ્ટોપની દોડ તો ઘણા લોકો ગુજરાત અને દુનિયામાંથી દોડી ગયા છે, પણ આ તમામનો રેકોર્ડ તોડવા માંગે છે બાલકૃષ્ણભાઈ. મોટામાં મોટી દોડ વિશ્વની અંદર અમેરિકાના કોઈ વ્યક્તિએ લગાવી છે. આવનાર સમયમાં પોતાની પૂરી મહેનતની, પોતાના દ્રઢ નિશ્ચય સાથે બાલકૃષ્ણભાઈ અમેરિકાનો વિશ્વ રેકોર્ડ તોડી ભારતના નામે આ વિશ્વ રેકોર્ડ જોડવા માંગે છે. સામાન્ય કુટુંબમાંથી આવતા બાલકૃષ્ણભાઈ હિંમતને દાદ દેવી પડે તેવું કાર્ય કર્યું છે કે તે 601 કિલોમીટર 70 કલાકમાં દોડીને એક રેકોર્ડ સર્જ્યો છે. બાલકૃષ્ણભાઈ, ખાસ તમે જે અત્યારે 72 કલાકમાં 601 કિલોમીટર દોડીને જે રેકોર્ડ સર્જ્યો છે, શું કહેશો એના બારામાં? ખાસ કરીને જે આ રેકોર્ડ સર્જ્યો છે એ અમારો ટાર્ગેટ હતો 72 કલાકનો, પણ એ રેકોર્ડ મેં અત્યારે 70 કલાકમાં 601 કિલોમીટર પૂરું કર્યું છે. અને બીજું ખાસ એ વાત કે જે તમે આ દોડ લગાવી હતી, એ શાના કારણે લગાવી હતી? આ દોડ લગાવવાનો અમારો હેતુ એ હતો કે નવયુવાન વ્યસનથી દૂર રહે, એ માટે આ જાગૃતિ માટે આ દોડ લગાવી હતી. અને જે આ તમે દોડ સ્ટાર્ટ કરી હતી, એ કઈ તારીખે સ્ટાર્ટ કરી હતી? અમે દોડ આ સ્ટાર્ટ કરી હતી 22 તારીખે ધ નાથ હિલ્સથી, ભાવનગર નીલમબાગથી સોમનાથ, સોમનાથથી પોરબંદર, પોરબંદરથી ઓખા અને ઓખાથી ફરી દ્વારકા સવારે 8 વાગે પૂરી કરી હતી 25 તારીખે. અને ખાસ કરીને આજે ઘણા લોકોને અમે કહીએ છીએ કે ભાઈ 72 કલાકમાં નોન સ્ટોપ 600 કિલોમીટર 601 કિલોમીટર આ ભાઈએ દોડ લગાવી છે, તો ઘણા લોકોને આમાં વિશ્વાસ નથી આવતો કે એવું હોય જ ના શકે, એવું ના હોઈ શકે, એવું કઈ રીતે લોકો દોડે કે જે નોન સ્ટોપ. તો અમારા વ્યુઅર્સોને તમે કહો કે કોઈ એવો રેકોર્ડ બનાવેલો છે આથી અગાઉ કે નોન સ્ટોપ જે દોડેલા હોય એવા? યુએસના એક નાગરિકે 560 કિલોમીટરનો રેકોર્ડ બનાવેલો છે. એ 80 કલાકમાં એને બનાવેલો છે, અને આ રેકોર્ડ મેં એનો બ્રેક કરીને અત્યારે 601 કિલોમીટર 70 કલાકમાં કન્ટિન્યુ પૂરો કરેલો છે. અને ખાસ કરીને આની અંદર કોઈ પણ જાતનો જેને કહેવાય કે સ્ટોપ તમે કરતા હોય છો કે કોઈ પણ જાતનો સ્ટોપ થતો જ નથી? નહીં, 1 પણ મિનિટનો સ્ટોપ નહીં, કન્ટિન્યુ. તો કઈ આમ કુદરતી જે આપણી ક્રિયા હોય એની માટે તમે કોઈ જગ્યાએ રોકાવ છો કે પેશાબ પાણી કરવા કે આ તે કોઈ જગ્યાએ કે ઈ નહીં રોકાવાનું? નહીં, 1 પણ મિનિટ રોકાવાનું નહીં. 1 મિનિટ રોકાવાનું. અને બીજું વસ્તુ કે આજે તમે જે 72 કલાક અથવા 70 કલાક જે કન્ટિન્યુટી દોડ્યા છો, એમાં ખાવા પીવાનું શું હોય છે? એમાં લિક્વિડ લેવાનું આવે, જૂસ, સંતરા, એ રીતનું લેવાનું આવે. ઈ તે કન્ટિન્યુટી દોડતા ચાલુ રનિંગમાં. અને આજે જે તમે દોડીને ગયા હતા નાથ હિલ થી જે દ્વારકા સુધીનું, બરાબર છે, તો એ રનિંગ ની અંદર તમારી સાથે કોણ કોણ હતું? એ રનિંગ ની અંદર અમારી આખી ટીમ હતી 15-20 જણાની. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.